गाड़ी स्टार्ट कर। હાલો દાળ પકવાન દાળ પકવાન દાળ પકવાન હાલો દાળ પકવાન હો મિત્રો. થોડો અહીંયા લગભગ ઉપર જ રહી ગયો લાગે. જો નીચે આવી છે વનરાજભાઈ બોલો તા. ઉપરથી તો હું હેઠો આજના સ્પોન્સર અમારે વનરાજભાઈ છે. સ્પોન્સર વનરાજભાઈ છે. આજના સ્પોન્સર વનરાજભાઈ છે. હું આવી ઉપર ખાલી હાલો અમે આવી જાય જોઈ લે. ઈ તમે બરોબર જગ્યાએ છે. રાજકોટની સિટીમાં અમે છીએ ત્યારે અનિલભાઈ પરમાર. આજે તો અમે ત્રણેય કર્યું છે નક્કી કે આપણે જવું છે દાળ પકવાન ખાવા. એ પાછા જેવા તેવા નહીં. આજે તેમેથી ગ્રીનલેન્ડ ચોકડી છે ભાઈ. એવા તો અમે નવા દી ચોકવાળા માણસ. સ્પેશિયલ દાળ પકવાન ખાવા જઈ રહ્યા છીએ. એ પાછા ત્રણ સવારી. આમાં આવે તો વનરાજભાઈ ઉતરી જશે એટલે પાછળ બેસાડ્યા છે વનરાજભાઈ. વનરાજભાઈ કે બધું બેસવા દે એ પડવાય ના. કેમ કે અમે સેફટીની ગાડી ચલાવી છે મિત્રો એટલે અમને ત્રણ સવારીમાં ગાડી આખું પોસાય છે. અમારે કઈ પ્રોબ્લેમ નથી. અનિલભાઈ પાસે આપણી પાસે લાયસન્સ છે પીયુસી છે વીમો છે બધું છે એટલે આપણે ચલાવી છે ગાડી. તો મળીએ આપણે હવે આગળ. से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। યાર તું અમે દાળ પકવાન ખાવા પહોંચી ગયા છીએ. અનિલભાઈ વનરાજભાઈ આજે આનંદમાં છે. સ્પોન્સર બની ગયા છે. વનરાજભાઈ દાંત કાઢે છે અને દાળ પકવાન આવી ગયા. જો મિત્રો મસાલા પકવાન આવી ગયો. જો સ્પેશિયલ ડિશ મગાવી છે અમે. અંકિતભાઈ ખાઈ રહ્યા છે. ફૂલ બાકાજી બોલાવે છે. तो रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ વનરાજભાઈ ખૂબ આનંદમાં છે અત્યારે. વનરાજભાઈ આનંદનું કારણ શું? ખુશીનું બોલો. પેટ પૂજા થઈ ગઈ. ભાઈ તમે શું કેવું છે? 210 રૂપિયાનો સ્પોન્સર હતો વનરાજસિંહ. ભાઈબંધ વાહ ભાઈબંધ વડવાંગડું છે અહીંયા. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ઘરે જઈ રહ્યા છીએ. આ વિશાલ આપણી ચેનલ હજી નવી છે તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. રોજ આવી બાકાજી જોવા મળશે. ચલો